અને હનુમાન ચાલીસાના પાઠ પછી સમૂહ મહાઆરતી આપણા ગુરુજીની આરતી કરવાની છે અને એ આરતી જેને લાભ લેવો હોય એની પૂછામણી કરવામાં આવે છે. એની શરૂઆત આપણે રૂપિયા 151 થી મારાથી શરૂઆત કરું છું. 151 રૂપિયા ગુરુજીની આરતી માટેનો ગોપાલભાઈ રામાવત મારા તરફથી પૂછામણીની શરૂઆત કરું છું. પછી આગળ જેને વધુ હોય એ ઈચ્છા બોલે. આપણા કાઉન્ટર ઉપર દરેક વ્યક્તિ તથા ભાઈઓ તથા બહેનોને વિનંતી કે પોતાનું નામ અને મોબાઈલ નંબર ખાસ કરીને નોંધાવે, જેથી કરીને આગામી આપણા જે કંઈ કાર્યક્રમો હોય એની જાણકારી આપણી જ્ઞાતિના દરેક અપડેટ આપને સમયસર મળતા રહે. એ માટે દરેકને વિનંતી કે આપના મોબાઈલ નંબર અને નામ ખાસ કરીને કાઉન્ટર ઉપર નોંધાવે અને કાઉન્ટર ઉપર એ નોંધાવા જાવ ત્યારે ફૂલ નહીં અને ફૂલની પાંખડી આપને જે કંઈ પણ આપની અનુદાનની જે ઈચ્છા હોય, કોઈ ફરજિયાત નથી, પણ જે ઈચ્છા હોય એ પણ સાથે ત્યાં નોંધાવી દેશો. રામચંદ્રજી ભગવાનનો, ગુરુજી મહારાજનો, આપણા કુળદેવીનો જયઘોષ કરીએ બધા પ્રેમથી અને ગુલાબદેવના બિન ઢાળિયા સુધી આપણો અવાજ પહોંચે એવી રીતે આપણે જયઘોષ કરીશું. બધાએ ખૂબ જ પ્રેમથી અને ખૂબ જોશથી જયઘોષ કરીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. वंदे देव उमापति सुरगुरु वंदे जगत् कारणम वंदे अन्नभूषणम मृगधरम नापतिम वंदे सूर्य शशांक वहिननयनम वंदे मुकुंदम प्रियम वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नमः।
ખૂબ જ રૂડો આપણો ઉત્સવ છે. જગતગુરુ રામાનંદાચાર્યજીની 725મી જન્મ જયંતિ. આપણા માટે કેટલો ગર્વની વાત છે કે આપણે બધા ભેગા મળી અને આ રામાનંદાચાર્યજીની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. મારી દરેકને એક નમ્ર વિનંતી છે કે આવા જ્યારે પણ કોઈ પ્રોગ્રામ થાય તો આપણે ખૂબ જ ભાવથી, ખૂબ જ ઉત્સાહથી એકબીજાને જાણ કરી અને બની શકે એટલા વધુ ને વધુ જ્ઞાતિઓ ભેગા થાય તો આપણો જે પ્રસંગ છે એ ખૂબ જ દિવ્ય ઉઠે. અને ફરી એકવાર વિનંતી કરું છું સમસ્ત રામાનુજી સાધુ સમાજ જામનગરથી કે આવા ને આવા પ્રોગ્રામો આપણા થતા રહે અને આપણો સમાજ આ રીતે ભેગો થતો રહે. ગુરુજી વિશે વાત કરું. ગુરુ પણ એક એવી વસ્તુ છે, ગુરુજી અંધારામાંથી અજવાળામાં આપણને લઈ આવે છે. જન્મો જન્મના જે પાપ છે એ ગુરુજીના આશીર્વાદથી એ પાપોમાંથી મુક્તિ મળે છે. ભગવાન રામના પણ ગુરુ હતા, ભગવાન કૃષ્ણના પણ ગુરુ હતા. ભગવાન રામના ગુરુ હતા વશિષ્ઠજી, ગુરુ માતા અરુંધતી. ભગવાન જ્યારે 5 વર્ષના થયા ત્યારે ગુરુ માતા પાસે અને ગુરુજીના આશ્રમમાં રહી ત્યારે ભાઈઓ ખૂબ જ સરસ રીતે બધી જ વિદ્યાઓમાં એકદમ જલ્દી નિપુણ થઈ ગયા. યુવાવસ્થાએ પહોંચ્યા એ વખતે ભગવાન ગુરુ વિશ્વામિત્ર છે, મહર્ષિ વિશ્વામિત્ર, એમને આશ્રમની અંદર જે રાક્ષસો બધા હવનમાં હાડકા નાખતા હતા અને એમાંથી ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः. बोलो रामचंद्र भगवान की पवन सुत हनुमान जी महाराज की जगत गुरु रामानंदाचार्य महाराज की વાત છે કે નીતિનભાઈ દેવપુરારી કસ્ટમ વિભાગમાંથી અત્રે પધાર્યા છે. એ હમણાં જામનગરની ઓફિસમાં ડ્યુટી કરે છે. હું નીતિનભાઈ દેવપુરારીને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. જયસુભાઈ કુબાવત દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. પાર્થભાઈ નિમાવતને આશીષ બાપુ વતી હું વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આવે. बोलो रामचंद्र भगवान की जय. रामानंदाचार्य महाराज की. આપણી સંસ્કૃતિમાં દીપ પ્રાગટ્ય કરી છે અને પશ્ચિમ દિશાની સંસ્કૃતિમાં જન્મ દિવસે દીપને ઉજવવામાં આવે છે. આપણામાં ને એમનામાં એટલો બધો ફરક છે કે આ જ વસ્તુથી તમને જોવા મળશે. આપણે દીપ પ્રગટાવવાનો છે, દીપ ઉજવવાનો નથી. એટલે પરિવારમાં એક આપણા
પંચગંગા ઘાટે એમનો જે આશ્રમ છે ભગવાનની દયાથી હું બે વાર એ આશ્રમમાં જઈ શક્યો છું. ગુરુજીના જે રામાનંદાચાર્યનું જે જન્મસ્થાન છે એ પ્રયાગરાજમાં દાણાગંજ રેલવે સ્ટેશન પાસે જગ્યાનું એરિયાનું નામ છે મોરી, અને એ જે જગ્યાએ આમનું જન્મસ્થાન છે એનું નામ છે હરિત માધવ. ટોટલ પ્રયાગમાં 5 માધવ છે, જૈનિક માધવ અને હરિત માધવ એવા બધા. એમાં જે હરિત માધવની જગ્યા છે એ આપણા ગુરુજીનું જન્મસ્થાન છે. ગુરુજી બ્રાહ્મણ હતા, શર્મા એમની અટક હતી. પુણ્યસદન શર્મા એમના પિતાજીનું નામ, સુશીલા દેવી એમનું માતાજીનું નામ હતું. નાનપણથી જ એટલા બધા મેઘાવી હતા કે જેની કોઈ વાત નહીં. એમણે જ્યારે શરૂઆતમાં હજી 10 વર્ષના નહોતા થયા એ પહેલા તો બધું 4 વેદ ને બધા ઉપનિષદની જે કે છે એ બધું 18 પુરાણ બધું એમને કંઠસ્થ હતું. એટલા બધા એ મહાન આપણા ગુરુજી હતા. અને એમનો સરસ મજાનો આશ્રમ છે પંચગંગા ઘાટે. ટોટલ 86 ઘાટ છે વારાણસીની અંદર. ગંગાજીના કાંઠે 86 ઘાટ. રામલલ્લાનો જે આવતીકાલનો દિવસ છે એમનું પણ પૂજન કરી અને એમને વધારવા સારું આજના દિવસે જન્મ લઈ અને આવતીકાલના દિવસની વધામણી કરવા આપણા ગુરુજીએ આ એક તારીખ આજની આવી છે. તો આગળની કોઈ પણ ઉછામણી હજી આગળ બોલીએ 651 રૂપિયા નીતિનભાઈ કુમાવત આગળ હજી ચાલુ છે. હવે આપણે ખૂબ જોરદાર તાળીઓથી વધાવો 1001 રૂપિયા અબ્દુલ્લાભાઈ રામાવત. નીતિનભાઈ કુમાવત તરફથી 4 એકા 1111 રૂપિયા આજની મહાઆરતીનો લાવો. આ લાવા મેં કીધું ને આજના ગુરુ પૂજનનો ખૂબ મહિમા છે, ખૂબ મહિમા છે. અને જેના ફાળે જશે એ કૃતાર્થ થઈ જશે. એમના જીવનમાં ગુરુજીના ખૂબ આશીર્વાદ મળે. 1201 રૂપિયા 1201 નીતિનભાઈ દેવ મોરારી. હાલો હાલો બાપલિયા હાલો, આપણા ગુરુજીની જયંતિ છે. અપૂર્વભાઈ રામાવત. ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવો. વાહ ભાઈ વાહ. આ જે બોલે છે ને એને ખરેખર ગુરુજીના દિવસની અને ગુરુજીનો મહિમા આપણા જગતગુરુની મૂલ્યતા એમને બહુ છે કે આજના દિવસની આ મહાઆરતીનો લાવો એનો શું લાભ હોય અને એ લાભ લેવા માટે ઉત્તરોત્તર આગળ પાછળ ખૂબ સરસ લાભ લે છે. ખરેખર ધન્યવાદ છે. આજની શરૂઆત કરો ત્યારે 11 વાર આ મંત્ર બોલીને પછી હનુમાન ચાલીસાની શરૂઆત કરવી. ઓમ રામ રામાય નમઃ. રામ ઉપર લીધું રામ રામાય નમઃ. તો આવો આપણે પણ એનું પઠન કરી અને એક પહેલા 2 મિનિટ રામ નામની ધૂન બોલી અને પછી આપણે હનુમાન ચાલીસાની શરૂઆત કરીશું. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ.
ફરજિયાત ગાય. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. રાતે નિદ્રા દિવસે કામ. શ્રી રામ રાતે નિદ્રા દિવસે કામ. જ્યારે ભજશું સીતારામ. તમારે શ્રી રામ. શ્રી રામ જય રામ જય જય રામ. દિવસે કરશું ઘરના કામ. શ્રી રામ મુક્તિ બોલશું સીતારામ. રામ કરતા શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બધા ફરજિયાત ગાય. આશા. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. તમારે બોલવાનું છે. ઓમ રામ રામાય નમઃ. ઓમ રામ રામાય નમઃ. રામ કરું. ઓમ રામ રામાય નમઃ. ઓમ રામ રામાય નમઃ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. તાળી દેજો. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. નિજમન મુકુર સુધાર. હરે રામ રઘુવર વિમલ જસુ. ઉદ્ધારક પરિત્રાણ. બુદ્ધિહીન કરુણાનિધિ. સુમિરો પવન કુમાર. અલબુદ્ધિ વિદ્યા દેહુહે. હરહુ કલેશ વિકાર. શ્રી રાવણ રામચંદ્ર કી જય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જય ગણેશ દેવ લોક ઉજાગર. We
महादेव की जय, गुरु विनायक
સંતન કી જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી જય હો જય હો. રામચંદ્ર ભગવાન કી જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી કમલાદેવી માત કી ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર. પછી સાઉન્ડ સિસ્ટમ આપણા સાઉન્ડ સિસ્ટમ જોઈ રહ્યા છો કે આપણે ઇન્ડિયાની અમદાવાદમાં મળી હતી પણ એને રિપેરિંગ કરાવી અને ચાલુ કરવાની જરૂર છે. અને આપણે એની અંદર છે ને ટોટલ 6,010 રૂપિયા એ સાઉન્ડ સિસ્ટમની અંદર રિપેરિંગમાં લાગ્યા છે. કુલ આપણો થાય છે આપણો 1,99,013 અને મારી પાસે આજની તારીખમાં કેશ ઓન હેન્ડ એક ટૂંકો પડી જાય આપણા આ જે મંડળ બેઠું છે આપણું સમસ્ત રામાનંદી સાધુ સમાજ જામનગર એના વિશે ટૂંકો પડી જાય આપણે 2000ની સાલમાં તારીખ 4/3/2000 શિવરાત્રિના દિવસે 2000માં આ મંડળની સ્થાપના થઈ. આજે આ શિવરાત્રિ હમણાં જ ગઈ હતી આપણે ટોટલ 24 વર્ષ પૂરા કર્યા આ મંડળને. હા સોરી હવે જે શિવરાત્રિ આવે છે હવે જે શિવરાત્રિ આવે છે મહાશિવરાત્રિ મહિનામાં એ શિવરાત્રિના દિવસે આપણે 24 વર્ષ પૂરા થઈ કરીશું. એટલે આ 24 વર્ષ ચાલી રહ્યું છે એના છેલ્લા દિવસો આપણી 24 વર્ષની જે કંઈ આપણી ઉપલબ્ધિ છે આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ હું તમને આપણે જણાવું છું. એના આગલા દિવસ સુધીનો હિસાબ રજૂ કર્યો હતો. આજે આ ગુરુ જયંતિમાં પણ હું ગઈકાલ સુધીનો હિસાબ છે ને આપની સમક્ષ રજૂ કરું છું. બરાબર? એ રજૂ કરું તમને યોગ્ય લાગે તો એને મંજૂર કરવા માટે બધા હાથ ઊંચો કરજો. જે કોઈને પણ ક્વાયરી હોય આના વિશે કાંઈ પણ પૂછપરછ કરવી હોય કે આ પૈસા કઈ રીતે પણ માલ જોવું છે તો તમે મને અડધી રાતે પણ મારી આ જો ચિત્રગુપ્તનો ચોપડોનો થેલો હોય છે ને નાટનો એ નાટનો થેલો હોય છે તો તમને રસ્તામાં હાથ તમને હિસાબ બતાવી આપે છે. જો આ તમે પૂછતા હતા નહીં આ તો શાંતિથી સાંભળજો બેન. અગત્યની વસ્તુ એ છે કે આપણા સમાજે ખૂબ જ પૈસા ભેગા કર્યા છે ત્યારે આ 1 કરોડ જેટલી કિંમતનું આ મકાન બની શકે. આ મકાન એમના બનતું નથી જ્યાં સુધી નાતનો પૂરેપૂરો સાથ સહકાર ન મળે ત્યાં સુધી આવા વાડીઓ બનતી નથી. હું જ્યારે અમે કામ કરવાની શરૂઆત કરી ને ત્યારે અમને ઘણા બધા માણસો કહેવા આવતા કે કન્યા છાત્રાલય કરો એટલે કોઈ છોકરીની જવાબદારી કોણ લે એની દેખભાલ કોણ કરશે એને આખી જિંદગી એનું રાશન પણ ભેગું કર્યું હતું. કન્યા છાત્રાલય બનાવવું કે કુમાર છાત્રાલય બનાવવું એટલું સહેલું નથી. બરાબર? જ્યારે પણ આપણે કોઈ પણ શહેરમાં જઈએ તો આપણા સમાજનો પહેલો પ્રશ્ન શું હોય છે ખબર છે? ભાભીની વાડી, હજમની વાડી. બરાબર છે? કોઈ પણ નથી. હરિજનની વાડી, બધાની વાડી આપણા રામાનંદી સમાજની જ વાડી નહીં. પણ રામાનંદી સમાજની વાડી બનાવે કોણ? રામાનંદી જ બનાવવાની હોય, બીજા કોઈ બનાવવાની ન હોય. બરાબર? એટલે એ પ્રમાણે અમે જ્યારે આ મંડળની શરૂઆત કરી ત્યારે મારું પહેલો ધ્યેય હતો કે સૌથી પહેલી વાડી બનાવી અને અમે એ બનાવી અને સમાજને અર્પણ કરી. 2000થી અમે ચાલુ કર્યું હતું મહેનત કરવાનું. પહેલી કથા 2002થી ચાલુ કરી હતી. આજે 2024 ચાલે છે. અમે આ ભવન જોઈ ગયા છો ને આ ભવન અમે 2021માં કોરોના વખતે ઓછા માણસોની સામે આપણે આ સમાજ હજારો કર્યું, લોકાર્પણ કર્યું હતું. એ પણ ગુરુ જયંતિના દિવસે. તો ફરી એકવાર મારી ટીમ માટેથી તાળીઓના ગણરાજથી બધાને માટે કારણ આ બધાને કમ્બાઈન્ડ મહેનત છે. કોઈ એકલા નહીં. અને આ તકે મારે જો કોઈને પણ યાદ કરવાના હોય તો
તો આપણા પ્રમુખ શ્રી ડૉક્ટર અવિનાશભાઈ અગ્રવાલ. આજે મકાનનું આ બિલ્ડિંગનું કામ ચાલુ હતું ને ત્યારે હું 2012માં નિવૃત્ત થયો ફર્ટિલાઇઝરમાંથી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરમાંથી. મેનેજર શિફ્ટિંગ ફાયર તરીકે મારી પોસ્ટ હતી અને એમાંથી હું નિવૃત્ત થયો. એ નિવૃત્ત થયા પછી મેં મારા બાબાને કીધું, એ મને લેવા આવ્યો હતો કાલે. મેં કીધું, જો બાબા, આ 6 વર્ષ નોકરીનો હું આના પછી છે ને કદાચ આની જગ્યાએ 50,000 આપે કે 60,000 આપે તો હું પાછો ક્યાંય કરતા ક્યાંય પાર્ટ ટાઈમમાં જોડાઈશ નહીં. કારણ કે મારી પોસ્ટ એવી હતી તો બીજા દિવસે હું ફોટો મિડલ ક્લાસમાં અને 50,000થી ઉપર તો મને ગમે તે કોઈ પણ આપી શકે. પણ ના, બહુ નોકરી કરી હતી. એટલે મેં નક્કી કરી અને ટોટલી સમાજનું જે કામ છે ને એ મારા હાથમાં લીધું. અને મને તે સાહેબનો સપોર્ટ મળ્યો છે ડૉક્ટર અવિનાશભાઈ અગ્રવાલનો. આખા સમાજની અંદર જેટલું અનુદાન આવ્યું ને સૌથી મોટામાં મોટું અનુદાન ડૉક્ટર અવિનાશભાઈ અગ્રવાલનું છે. આપની સમક્ષ આપ જોઈ શકો છો 5,55,555 એમની બાના નામનું વિજયાબા, પૂજ્ય વિજયાબા હોલ. આ હોલમાં આપણે બેઠા છીએ, એનું નામ પૂજ્ય વિજયાબા હોલ છે. એના 5,55,555 એમણે આપણને આપેલા છે. મારા હાથમાં પૈસા મૂકેલા છે અને મેં એક પૈસાની ગણતરી રાખી અને આ ભવન ઊભું કર્યું નથી. પણ એ બધું ફક્ત અને ફક્ત તમારા બધાના સાથ સહકારથી. તમે જે અમારી પર વિશ્વાસ મૂક્યો એને અમે સાર્થક કરી બતાવ્યું છે અને હજી પણ આગળના વધુને વધુ અમે મહેનત કરી અને આગળ પ્રગતિ કરશું. પણ બસ એક જ વસ્તુની જરૂર છે, તમારી સાથ સહકારની. તમે જેટલું આની અંદર સાથ સહકાર આપશો, જેટલો તમારો ઉત્સાહ બતાવશો, એટલી આપણે અમારી પ્રગતિ કરી શકીએ. તો આ તકે હું ફરી એકવાર મારા સાહેબને યાદ કરું છું, કારણ કે એમણે મને ખૂબ જ મદદ કરી છે. અડધી રાત્રે પૈસાની જરૂર પડે કદાચ ટ્રક આવીને ઉભો રહેતીનો, સાહેબ આપણી પાસે બેલેન્સ જીરો છે, બધું શું કરવું? 12,000 ટ્રકવાળા દેવાના, એક કામ કરો, લઈ જાઓ. હાથમાં એવી રીતે મારી પાસે એમણે પૈસા મૂકેલા છે, એક રૂપિયો જ્યારે જ્યારે જરૂર પડી કાળીઓના ગણરાજથી ફરી એકવાર વધારી આપણે ડૉક્ટર અવિનાશભાઈ અગ્રવાલ. તો આ રીતે આપણે સરસ મજાનું કામ આપણે વધાર્યું છે. હવે હું પૈસાનો હિસાબ લઉં. એના તરફથી આજની મહાઆરતી રૂપિયા 7,001 ત્યાં અટકી છે. હવે કદાચ ત્યારે કોઈ નહોતા એટલે એ જાણ કરી દઉં કે આ મહાઆરતીમાં એવું નથી કે કોઈ એક જ વ્યક્તિ ઉતારે, 2-5 વ્યક્તિ ભેગા થઈને પણ આ આરતીનો લાભ લઈ શકે છે. તો બધા ભેગા મળીને પણ આ આરતીનો લાભ લેશો. બીજું કે એક મોટી ખાસી એવી રકમની જાહેરાત ત્યાં હું ગયો તો મને જાણવા મળ્યું એટલે લઈને આવ્યો છું. સ્વર્ગસ્થ રતિલાલ બાપુ આ અગ્રવાલ અલિયાવાળા હસ્તે રવિન્દ્રભાઈ, રાજુભાઈ અને રત્નેશભાઈ અને અગ્રવાલ પરિવાર તરફથી રૂપિયા 5,001 નું અનુદાન મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. એ પછી મનીષભાઈ કનુભાઈ નિમાવત સુપર ડ્રીલ એમના તરફથી રૂપિયા, નિમાવત પરિવાર તરફથી રૂપિયા 2,500 રૂપિયાનું અનુદાન. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા વિરલા આપણા નાતીમાં મળેલ છે, જેના લીધે એક મેં હમણાં પણ દુઃખની વાત વ્યક્ત કરી, એમ પણ અત્યારે સાહેબે વાત કરી, એ પણ ખરેખર દુઃખની વાત છે કે આપણો સમાજ કેટલો પાછળ છે. 2000માં આ મંડળની શરૂઆત કરી, એનો ધ્યેય વાડીનો હતો અને 2021માં વાડી બની. આટલો સમાજ આપણો પાછળ છે. ધારે તો ઘર દીઠ ખાલી 11,000 રૂપિયા આપે ને સાહેબ, તોય વાડી બાજુવાળો પ્લોટે આવી જાય, ઉપર થઈ જાય. પણ આવી ભાવના નાતી પ્રત્યે તો હોવી જ જોઈએ, એવું મારું માનવું છે. તો દરેકને વિનંતી કે આ માટે ખુલ્લા દિલથી એપ્રિલ 2024 થી 31 માર્ચ 2025 સુધી, એમાં આપણે ગઈકાલ સુધીનો જ આમનો હિસાબ છે. તો એ હિસાબ આ પ્રમાણે છે. પહેલા તમને આવક જણાવી દઉં કે મારી પાસે કેટલી આવક થઈ. પહેલી વસ્તુ,
આપણે આખા વર્ષ દરમિયાન જે કે બેંકમાં પૈસા જમા થયા હતા, કોઈને આવ્યા હોય, કોઈને આપ્યા હોય, એ બધા પૈસા જે બેંકમાં જમા થયા હતા એની ઉપર સેવિંગ ખાતાનું વ્યાજ મળ્યું આપણને 614 રૂપિયા. 614 રૂપિયા આવક. ગઈ સાલની જે સિલક મારી પાસે જમા હતી એ 30,394 રૂપિયા. 30,394 રૂપિયા ગઈ સાલની સિલક. આ વર્ષે બુક નંબર 1 એ ટોટલ 2 બુક 5 વપરાણી, બીજું તો અડધી નોટ વપરાણી. બુક નંબર 1 એમાં 1,10,110 રૂપિયા. બુક નંબર 2 85,999 રૂપિયા. કુલ આવક 2,27,117 રૂપિયા. આ આપણી સમાજમાંથી થયેલી આવક છે. હવે એની સામે જાવકમાં 2500 રૂપિયા આપણે 500 રૂપિયા લખી 5 મહિનાનું વ્યાજ ચૂકવ્યું અને પછી ભરપાઈ થઈ ગયા આ મહિનાના આ વર્ષના હિસાબમાંથી, એટલે આપણે વ્યાજનું ચક્ર બંધ થયું. હવે તમને કદાચ નવાઈ લાગે કે આપણે વ્યાજ શું કામ ભરતા હતા. તો 2020ની અંદર જ્યારે આપણા વાડીના બનવાના છેલ્લા સીન હતા, બિલકુલ કોઈ પણ જાતની 20 કોઈ આવક થાય એવી શક્યતા જ નહોતી, કારણ કે કોરોના હતો. આપણા કામ એટલા બધા પેન્ડિંગ હતા કે આપણે જો વાડીને ચાલુ કરવી હોય તો ઉછીના, ઉધાર, વ્યાજવા લઈને પણ આ વાડી પૂરી કરવી પડ્યું હતું. અને એ અમારી ટીમે કરી બતાવ્યું. વ્યાજવા પૈસા લીધા. લગભગ 2020થી માંડી અને આ સાલ સુધી છેલ્લામાં છેલ્લું જે વ્યાજવાળું ચક્કર હતું એ આપણે આ મહિને પૂરું કર્યું આ વર્ષે. અને એ રીતે આપણે 3 લાખનું જે વ્યાજ વ્યાજવાનું મુક્ત કર્યા આવે. એ સિવાય જેમણે આપણને હાથ ઊંચીના લોન ઉપર કર્જ લોન પેટે આપ્યા હતા એ પણ ધીરે કરતા આપણે ટોટલી ચૂકવી દીધા. સાહેબના જે 5,55,555 છે એ પછીની જે કંઈ અનુદાન એમનું આવેલું હતું લોન પેટે, એ લોન પેટેનું અનુદાન હજી આજની તારીખમાં 2,73,000 રૂપિયા સાહેબને દેવાના બાકી છે. એટલે સાહેબ કે આપણે કહેતા નથી પણ આપણે ન દેવા એવું બની શકે નહીં. એટલે આપણી જવાબદારીમાં આવે છે, સમાજની જવાબદારીમાં આવે છે, અમારી સમિતિની જવાબદારીમાં આવે છે કે અમારે 2,73,000 રૂપિયા ધીરે કરીને પણ સાહેબને પૂરા કરવા. તો આ વર્ષનો જે હિસાબ છે એમાં જે 2500 રૂપિયા વ્યાજ લખ્યા છે એ અત્યાર સુધીમાં છેલ્લામાં છેલ્લો હપ્તો વ્યાજનો. 4500 રૂપિયા સીસીટીવી રિપેર. પછી એક ઝટકો આવી ગયો, આપણી પાસે સ્ટેબલાઇઝર નહોતું એટલે ઝટકો આવી ગયો, એમાં 45 રૂપિયા રિપેરિંગમાં ગયા. આપણું જીએબીનું બિલ એસઆરપી વાળાના જે ખૂબ વધારે આવતું હતું પણ એસઆરપી વાળાને લીધે આપણે આવકે ખૂબ થતી હતી. એટલે એસઆરપી વાળાના હિસાબે 20,575 રૂપિયા આપણે આખા વર્ષ દરમિયાન ગઈકાલ સુધીમાં જીબી બિલ ભરેલું છે. અત્યાર સુધીમાં સફાઈ ખર્ચ આપણે આપ્યો છે વાળવાવાળાઓને 3,470 રૂપિયા. પછી મનીષભાઈ મંડપ આજે આપણે ગાડા પર બેઠા છે ને, હકીકતમાં એસઆરપી વાળાને ભાડે આપેલા ગાડા છે અને એનું ભાડું જે છે ને એ આપણા સમાજમાં બેંકમાં જમા છે. કારણ કે આપણે મનીષભાઈનો જે કોઈ હિસાબ હોય અત્યાર સુધીમાં 8 વાર કે 9 વાર આવ્યો હોય એનું જે કોઈ ગાડાનું અને પાણીનું બિલ છે એ બધું આપણને મળતું જીએસટીમાંથી ટોટલ જમા થાય એમાંથી આપણે મનીષભાઈ મંડપ વાળા છે તો એના હતા મનીષભાઈ મંડપના 25,000 રૂપિયા. પછી ઇલેક્ટ્રિકનું નાનું મોટું રિપેરિંગ કરાવ્યું આપણે એના 3600 રૂપિયા. પછી પરચુન ખરીદી નાની મોટી ખરીદી કરવી પડી આપણે એના 2710 રૂપિયા. લોન પરત આપણે આ વર્ષે 1,20,000 લોન પરત કરી છે. આજે આવકમાં વધાય ને આપણે તાળીઓને રડાથી વધાઈ ગઈએ કારણ કે આ એક અમારી ઉપલબ્ધિ છે. ગઈ સાલ મેં 2.5 લાખ રૂપિયા લોન પરત કરી હતી. એ પૂરેપૂરી 2.5 લાખ જે છે ને એ વ્યાજવાળી હતી. આપણે લાખ રૂપિયા થઈ ગયા હતા, ખાલી 50 જ બાકી ગયા હતા. એ આ વર્ષે પૂરા કર્યા. 5 મહિના પૂરા થઈ ગયા પછી એ રીતે આપણે ટોટલી વ્યાજ મુક્ત થઈ ગયા. 5400 રૂપિયા આજે ત્યારે વરસાદ પણ આવતું હતું. હવે આપણે જો નસીબ જો આપણું આ મંડળ બન્યું શરૂઆતમાં એટલી સરસ મજાની થઈ હતી કે જેની કોઈ વાત નહીં. આપણે કુલ 5 કથા કરી, એમાં 4 રામપારાયણ 9 દિવસની 9 રામપારાયણ 4 અને 1 ભાગવત સપ્તાહ. કુલ 5 માંથી આપણે 4 છે ને એ એક જ બાપુ રામપ્રસાદભાઈ રામાનંદ મુકામ ખેરાળી જિલ્લો સુરેન્દ્રનગર ત્યાંના જે છે બાપુ એ આપણી પાસે અહીં 4 કથા કરી છે. એક કથા આપણે સીતારામ દેવપુરારી ખંડેરાવાળા જે હાલમાં અમદાવાદ રહે છે એમની પાસે એક કથા કરી. 7
શાંતિ રાખજો, એક વધારાનો સમય નહીં લે તમને, એટલે મહેરબાની કરી અને થોડુંક ધ્યાન આપજો. કોઈ પણ વાતચીત કરો ને એ પેલા થોડુંક પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું કે વાતચીતો કર્યા વગર જરા આની ઉપર ધ્યાન આપો કે આપણે મંડળે શું પ્રગતિ કરી છે અને આપણે શું કરવા માંગીએ છીએ. તો કુલ 5 કથા, 3 જનોઈ, 3 પસંદગી મેળા અને 14 સંબોલન. આપણે તાળીઓના ગણગડાટથી વધારી લેવા જોઈએ કે આપણો અત્યાર સુધીમાં આપણે આટલા સરસ મજાના પ્રોગ્રામો કરી શક્યા છે. પહેલી કથા આપણે જ્યારે 2002માં કરી ત્યારે આ જગ્યાનો પહેલો પ્લોટ જે છે, પ્લોટ નંબર 5 એ આપણે કરી લીધો. બીજી કથા આપણે સીતારામ બાપુ દેવપુરાની ડેરા ઉપરાવાળા હાલ અમદાવાદ, એમની પાસે બીજી કથા 2005માં કરાવી અને 2005ની અંદર બીજો પ્લોટ લઈ દીધો આપણે 6 નંબરનો. એટલે અત્યારે આપણે વાડી જે જોઈ રહ્યા છીએ ને એ 2 પ્લોટ ભેગા કરી અને 2308 ફૂટના અને ટોટલ 4616 સ્ક્વેર ફૂટની જગ્યા ઉપર આપણે આ વાડી અંદર બાંધેલી છે. સમાજે અમારી ઉપર ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસને અમે સાર્થક કરીને બતાવ્યો છે. અમારી ટીમ માટે એમાં તાળીઓના ગણગડાટથી વધાવી દો. હાલમાં અમારી જે ટીમ કાર્યરત છે એમાં પ્રમુખ શ્રી ડોક્ટર અવિનાશભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ મહેશ આચાર્ય ઉપોદે, શ્રીમાન રજેશભાઈ અગ્રવાલ, મંત્રી ભરતભાઈ અગ્રવાલ, સહમંત્રી મનીષભાઈ નિમાવત, ખજાનચી અશોકભાઈ કુબાવત, સહખજાનચી આશીષભાઈ કુબાવત, કાનૂની સલાહકાર રાજેશભાઈ અગ્રવાલ, સલાહકાર હિતેશભાઈ અગ્રવાલ, સભ્ય પ્રકાશભાઈ રામાવત, સભ્ય પાર્થભાઈ નિમાવત, સભ્ય અનિલભાઈ નિમાવત, સભ્ય મિલનભાઈ નિમાવત, સભ્ય અને હિતેશભાઈ અગ્રવાલ, સભ્ય. આપણી જે અત્યાર ટીમ છે એ આટલા મેમ્બરોની છે અને બધાની વચ્ચે જાહેરમાં હું મારી કારોબારીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને ખૂબ સપોર્ટ કર્યો. આજે સમસ્ત રામાનંદી સાધુ સભા જામનગરના જ્ઞાતિજનો સામે હું મારી કારોબારીને વખાણ કરું તો એ સારું ન લાગે, પણ છતાંય મારે વખાણ કરવા પડે છે. કારણ કે વખાણ કરવાને લાયક છે. તન મન ધનથી એમણે પોતાનો સમય આપ્યો છે. અમે જ્યારે આ મંડળ બનાવ્યું ને ત્યારે પહેલી શરત રાખી કે જે વ્યક્તિએ પોતાનું ઘરનું પેટ્રોલ ખર્ચી અને આખા ગામમાં ફરી શકે, પોતાનો સમય આપી શકે, પોતે કામ કરતા હોય, નોકરી ધંધો બધું જ કરતા હોય, પણ પોતાના નોકરી ધંધામાંથી પણ સમય કાઢી અને જે સમાજને આપી શકે એ વેલકમ છે. અમે હવે ખાસ કરીને મારા જેવા થોડા બુઢા થવા જઈ રહ્યા છે. મને નથી લાગતું કે હું બુઢો થઈ ગયો, પણ છતાંય કહું છું. તો હવે અમારી પછી જે જનરેશન છે, યંગ જનરેશન, એમને હું ખાસ વિનંતી કરું છું કે આ સમાજની અંદર જોડાઓ. તમારી કેપેબિલિટી બતાવો, તમારું પહેલી વાર બતાવો તમે શું કરી શકો એમ છો. એમાં મને આ પુરાજભાઈએ બહુ જ સાથ સહકાર આપ્યો છે અને એમની જે ટીમ છે ને એને વખાણ કરવાના ઓછા છે, તાળીઓના ગણગડાટથી વધારી અને એમના જવાની તકલીફ છે ને અમે આ બધું કરી શકીએ. બાકી હવે અમારા હે ને હાથ પકડીના જોયા પહેલા ચાલતા એવા નથી ચાલતા. પણ એટલે હું ફરી એકવાર વિનંતી કરું કે વધુ ને વધુ યુવાનો આમાં જોડાય, તન મન ધનથી હવે સાથ સહકાર આપે અને આપણો જે કાર્યક્રમ છે ને એને આગળ વધારે. એક વસ્તુ કહું તમને બધાને, વાડી બનાવે ને એટલે કે ભાઈડા ન થઈ જવાનું. વાડી બનાવે એટલે બહુ મોટું કામ કરી લીધું એવું નથી, પણ વાડીને સારી રીતે ચલાવી જાણવું અને એને વધુને વધુ વિકાસ કરી જાણો ને એ સાચી વસ્તુ છે. એટલે અમારા સમાજ સમિતિ જે છે ખાસ એ એમને પૂરેપૂરી રીતે કોઈ પણ જાતના ટાંગા ખેંચ્યા વગર આપણે સમાજની એક ખાસિયત કહું તમને, જ્યારે કોઈ પણ માણસ સારું કામ કરતો હોય ને તો સારું કામ કરવામાં સપોર્ટ આપવાવાળા 2 જણા હોય, પણ ટાંગા ખેંચવાવાળા 5 જણા મળે. એટલે એવું ન થાય એ માટે ખાસ સમાજને વિનંતી કરું કે કોઈ પણ સમાજના કામ હોય એની અંદર તન મન ધનથી જે કરે એમને કરવા દો છો. તમારે જે થતું હોય ને તો સાથ સહકાર આપો, બાકી નહીં તો જે કરતા હોય ને એમને કરો. મોરારી બાપુ એવું કહેતા હતા, એમની પાસે એક ભાઈ ગયા કે મારે સેવા કરવી છે.
બાપુ મારે સમાજ સેવા કરવી છે, હું શું કરું? તો બાપુ કે એક કામ કર, કોઈને નડતો નહીં. સૌથી મોટી સેવા છે તમે કોઈને ન નડો, એ મોટી સેવા છે. એટલે આપણે સમાજ પાસે તો નડવાની આશા નથી રાખતા, પણ જ્યારે પણ આવા પ્રોગ્રામો થાય ત્યારે તન મન ધનથી આપણે સહકાર આપીએ એવી બધાને નમ્ર અપીલ છે. હવે વાર્ષિક સાધારણ સભાની અંદર હું બધું હિસાબને બધું રજૂ કરું ને એ પહેલા એક વડીલ છું તમને કહું, એટલે વડીલ તરીકે એક સલાહ આપી શકું કે આપણે આવું કરીએ તો પહેલી વસ્તુ એક તો જાણે સમયસર આવવાની કોશિશ કરીએ. આપણે સૌથી જો પાછળ હોય ને તો સમયસર આવવામાં. તમને એક દાખલો આપું. પટેલ સમાજ છે ને, પટેલ સમાજ એ જમણવાર કરે ને, એમને કીધું ને કે 12 વાગે જમણવાર ચાલુ થઈ જશે અને એક્ઝેક્ટ 1-1.5 વાગે પતી જશે. 1.5 વાગે તમે જાઓ ને તો તમને બધું કાઉન્ટર ખાલી મળે. એક પણ કાઉન્ટર ઉપર તમને એક પણ છે ને વાસણ ન મળે, જેની અંદર જમવાનું મળે. એટલે એ સમાજ પાસેથી આ સમયની જે છે ને એ શીખવા જેવી. બીજી વસ્તુ એકતા. આપણે સમાજ છે ને બહુ વિખરાયેલો. આ એક જ ગામ નથી. તમે ગુજરાતનું એક પણ શહેર મોટું એવું નથી કે જેમાં 2, 3, 5 ટોળા ન હોય. વચ્ચે એક ભાઈ મને મળ્યા, મને કે સાહેબ એક કામ કરીએ તો મેં તો આપણે કે બધા ભેગા મળીએ તો હું તો તૈયાર છું. હું તૈયાર છું બધાની સાથે ભેગા મળી અને સમાજ ઊભો કરવાનું, સમાજને આગળ લઈ જવા માટે. તમે એક કામ કરો, મારી જેમ છે ને બીજાને પૂછાવો કે તમે તૈયાર છો કે બધું એકીકરણ કરો છો. પણ પછી ભાઈ મારી પાસે આવ્યા નથી. કેમ? બીજે વસ્તુ આપણે અત્યારે બજેટ એવું જાહેર કરવા માંગુ છું. આપણે આખા વર્ષમાં ભલે પોતપોતાની જગ્યાએ પોતપોતાની વાડીઓ બનાવી. લુહાણા સમાજ છે ને, લુહાણા સમાજ એટલે દરેક ખૂણામાં એક વાડી. આહિર સમાજ દરેક ખૂણામાં એક વાડી. સતવાળા સમાજ જ્યાં જોડે 2-3 બધી અલગ અલગ દિશામાં અને સૌ પોતપોતાની રીતે સંચાલન કરતા હોય. એટલે આપણે પણ એવું કામ કરીએ. જે લોકોએ વાડી બનાવી છે તો પોતાનું મંડળ બનાવ્યું છે, એ પોતાની રીતે પોતાનું સંચાલન કર્યા કરે. પણ જ્યારે ગુરુ જયંતિ જેવો પ્રસંગ આવે વર્ષમાં એક વાર, એ વર્ષમાં આપણે બધા ભેગા મળી જેટલા રહેતો તો આપણે બધા ભેગા મળી કરીએ તો હું પ્રયત્ન કરી રહ્યો છું અને હજી પણ આગળ આની અંદર હું પ્રયત્ન કરીશ. અને આપણી એવી ઈચ્છા છે કે જો આ ગુરુ મહારાજની ઈચ્છા હશે તો આવતા વર્ષની જે ગુરુ જયંતિ છે ને આપણે 3 મંડળ ભેગા મળીને ઉજવશું. આમાં બધા આ હોય તો આગળ ઊંચી કરો છો બધાની ઘણી છે એમાં આ હોય કે આપણે 3 ભેગા મળી 3 વાર બહુ સરસ. તો આપણે એક વસ્તુ તો નક્કી થઈ કે આના પછી પ્રયત્ન કરી અને ગુરુજી એક સાથે આજની આરતી જામનગર રામાનંદી સાધુ સમાજની ગુરુ જયંતિની આરતી હરેશભાઈ અગ્રવાલ મોરબંડા કરી રહ્યા છે. બોલો, જામનગરની આરતી મોરબંડા વાળા કરે છે, પણ જામનગર વાળા શું કરે છે? એટલે ઝડપથી 2 મિનિટનો સમય આપીએ છીએ કે ઝડપથી આ આંકડો પાર કરાવી અને કોઈ બદલા એવું નથી. મેં હમણાં કીધું કે એક જ વ્યક્તિ બોલે, એ તો 2-5 વ્યક્તિ સાથે. તો આપણે સર્વસંમતિથી આ હિસાબ પાસ કરવામાં આવે છે. બીજી ખાસ વિનંતી કરવામાં આવે છે, જે કોઈ સમાજની અંદર તન મન ધનથી દિલથી કામ કરવા માંગતા હોય એ પ્લીઝ આગળ આવો. જુવાનીઓની બહુ જરૂર છે અમારે. જેટલા જુવાનીઓ આપણે આવશે એટલી અમને મદદ કરશે. એટલે આપણે કારોબારની પણ વિસ્તૃત કરવી છે, કારોબારનો ફેલાવો કરવો છે. હમણાં જ નજીકમાં અમારા રામભાઈ નિવાસ જીબીમાંથી નિવૃત્ત થયેલા છે માધ્યમ. તો એ રામભાઈ નિવાસ આ બાજુમાં પાછળ રાજપાટમાં રહે છે. એમને મેં વિનંતી કરી, હું છે ગોકુળનગર જકાતનગરથી અહીંયા વાડી બતાવવા માટે આવું, બરાબર? તો તમે એટલી મને મદદ કરો કે અહીંયા આવી કમસે કમ વાડી બતાવી દો. અને જે રૂપિયા 7,001 આજના ગુરુ જયંતિની મહાઆરતી
₹7,001 બોલો રામચંદ્ર ભગવાન કી જય। હવે તો અગ્રવત ખરેખર ધન્યવાદ કહેવાય કે એમને આજના દિવસની મહામૂલ્યો તમે વિચાર તો કરો, કરોડો લોકો પ્રયાગરાજમાં સ્નાન કરે છે, મહાકુંભ, અને આ પર્વમાં આ આરતીનો લાભ અને થાળ પણ ધરાઈ ગયો છે। એટલે યુવા કાર્યકરોને વિનંતી કરીશ કે મહાઆરતીની જે કંઈ પણ તૈયારી હોય એ કરે। હવે આપણે બહુ વાર ન લેતા છેલ્લી 1 મિનિટ ₹7,001 હરેશભાઈ અગ્રવાલ, ₹7,001 હરેશભાઈ અગ્રવાલ મોરગંડામાં જાય છે। બોલતો આગળ કોઈની ઈચ્છા હોય તો ₹7,001 મહાઆરતી હરેશભાઈ અગ્રવાલ 2। હવે આરતીનું કોણ પણ નથી કેવું, સીધું 3 કરીને આજની આરતીને વધાવો આપવો છે। પણ હજી પણ કોઈને પછી બહાર જઈને એમ ન કહેતા કે મારી પાસે પાકીટ નથી, એની પણ અમે વ્યવસ્થા કરેલી છે। ડિજિટલ પેમેન્ટ પણ અહીંયા આપ કરી શકો છો। આપણા સભાગૃહના બારણા ઉપર સરસ મજાનો QR કોડ અમારા નવયુવાનો બધી તૈયારીમાં છે। અમારી મંડળી, અમારી સમિતિ, જે કેલા આચાર્ય છે, અમારી કારોબારી તમામ તૈયારી। ધર્મશક્તિ ચેનલ ચલાવે છે અને એટલા સુંદર સુંદર વિડીયો એ ચેનલ ઉપર એ રજૂ કરે છે। એમની રજૂઆત, એમનું એડિટિંગ એક પ્રોફેશનલ હોય ને એ કક્ષાનું છે અને જોવાની ખૂબ જ મજા આવે હોય છે। દરેકને હું વિનંતી કરું છું કે ધર્મશક્તિ ચેનલ સબસ્ક્રાઇબ કરો, એને લાઈક કરો, એની સામે કોમેન્ટ આપો। એનું આપણા દરેક જ્ઞાતિજનોને સબસ્ક્રાઇબ ખાસ કરવાનું છે તમારે। જેટલા અત્યારે આપણો મોબાઈલ વાપરતા હોય એ બધાએ ધર્મશક્તિ ચેનલ સર્ચ કરી એને સબસ્ક્રાઇબ કરવાનું છે, જેથી કરીને એમણે મૂકેલા વિડીયો વારંવાર તમારી પાસે આવતા થાય। તમે એકવાર એ વિડીયો જોશો ને એટલે તમને એમ થાય કે આ જેટલા વારંવાર વિડીયો મૂકે એ બધા મારે જોવા જોઈએ, એવું તમને મજા આવશે। બીજી વસ્તુ, બીજા જે એવા ઉત્સાહી ભાઈ છે આપણા, આ ચેનલ ફ્રી ઓફ કોસ્ટ આપણો વિડીયો શૂટિંગ કરી દેશો। દર પ્રોગ્રામની અંદર આપણે એમને આમંત્રણ આપીએ ત્યારે ખૂબ જ પ્રેમથી આપણા પ્રોગ્રામમાં હાજર થાય છે અને એમનું યોગદાન આપે છે। બીજો એક જાહેરાત, આપણા નવનિર્માણ સેનાના પ્રમુખ શ્રી અપુરાજભાઈ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે ક્રિકેટ મેચનું। એ ક્રિકેટ મેચ ફક્ત અને ફક્ત રામાનંદી સમાજ માટે છે। તાળીઓના ગણગણાટથી વધારીને કોઈ પણ કાર્યક્રમ કરવો ને એ તો હેલો નથી। એટલે તો 10 જણા ભેગા મળી કરતા હોય ને એટલે ખિસ્સામાંથી પહેલા પૈસા કાઢવા પડે કે ભાઈ ચાલો આપણે ભેગા મળી કરીએ છીએ તો પહેલા શરૂઆતમાં જરૂર પડશે એ ક્યાંથી કાઢશે, તો જે આયોજકો હોય પહેલા ખિસ્સામાંથી પૈસા કાઢે। એવી જ રીતે અમે પણ અમારા કારોબારીના સભ્ય વખાણ કરવાના ઓછા છે, વખાણ ન કરવાના કરતા એમાં ઊભી આવી ગયું એટલે પોતે પોતાના વખાણ કરવાનું ન હોય। પણ જ્યારે પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ ને તો સૌથી પહેલો અનુદાન અમે કારોબારીમાંથી ભેગું કરીએ છીએ। આ તમે જે રાશન જોવો છો ને એમાંથી મોટા ભાગના તો કારોબારી જ આપે છે આ રાશન પૂરે। એટલે એ રીતના કોઈ પણ કામ છે ને અને સમાજના બધા ભાઈઓ બહેનો જનરલી તો આપણે બોલવામાં ન હોય, અમારું મંડળ છે એ બધું કામ કરવામાં જ હોય છે। પણ આજે જ્યારે બોલવું એટલે પડે છે કે આપણું જે આયોજન હતું સવારનું કે આપણે રેલી કાઢવાની હતી, એના માટે અમે ખાલી ને ખાલી અહીંયા 5 થી 6 જણા જ હતા। તો એ વાત હવે બધાને એવું છે કે શક્ય નથી, પણ એનું હવે ઝુંબેશ અમે ઉપાડીએ છીએ કે આવતી રામા મંદિર નવનિર્માણ સેના ટીમ છે એ આવતી જે ગુરુ જયંતિ આવે એમાં ઓછામાં ઓછા 1500 થી 2000 મણ ઝાડા આપણા લઈ અને જ્યાં સુધી રેલી ન નીકળે ત્યાં સુધી હું છે ને મને
ચોખાનો ત્યાગ કરું છું. ત્યાં તું એક તારો ચોખાનો ઓછો મળી લો. આવતી ગુરુ જયંતિના દિવસે આપણે છે ને બધા મંડળ એક થઈ અને ઓછામાં ઓછા 15 થી 20,000 માણસો, 15 થી 2500 થી 2000 માણસોની મહારેલી શક્તિ પ્રદર્શન આપણે કરવાનું છે જામનગર શહેરમાં. આ એક મોટી જાહેરાત કરું છું કે અત્યારથી આપણે ઘરનાઓને જેને કહેવાનું હોય એ કહી દેજો. આવતી ઘરે આપણે આ એક રેલી સફળ બનાવવાની છે. જામનગર જિલ્લા અને તમામ આજુબાજુના જે ગામડા છે આપણે બધાને આવડી લેશું એમાં. હવે ફંડની વાત આપણે કરીએ તો ફંડમાં આપણે બીજા સમાજ કરતા કેટલા પાછળ છીએ કે આપણે કોઈ પણ સાહેબે કીધું એમ કાર્યક્રમ કરવો હોય તો પહેલા અમારા મંડળના જે સભ્ય હોય એને પૈસા કાઢવું પડે. હવે બીજા સમાજમાં હું નામ નહીં દઉં પણ બીજા ઓછામાં ઓછા 200 રૂપિયા આપણે સમાજ વેરો ભરવાનો છે. સમાજ વેરો ભરવાને 200 રૂપિયા કોઈને કાંઈ આમાં કેટલા જણા એવી છે બધા ફરજિયાત આમ લે છે. 200 એટલે કાંઈ ન કહેવાય. અને સ્વચ્છાયો કોઈ એવું જબરજસ્તી નથી પણ આપણે 200 કહીશું પણ અન્ય સમાજમાં દર મહિને 551 થી ચાલુ રહી છે સમાજ વેરો. અને તમારો બે ભાઈ હોય ચૂડો લગ્ન હોય તો ફરજિયાત તમારે અને વર્ષના એવા નિયમ હોય કે તમે વર્ષની જ્યારે એમની સભા હોય તમારો જેટલો સમાજ વેરો બાકી હોય એ ભરી પછી તમારા સમાજમાં આગળના કાર્યક્રમમાં જોડાવાનું. પણ આપણે સ્વચ્છાય રાખ્યું છે કે સ્વચ્છાય તમારે દેવા કોઈ દેવા ફરજિયાત નથી. અને જે રીતે સાહેબે કીધું એ રીતે પૂજા આપણે જ આવ્યો હતો કે આપણી ગુરુ જયંતિ અને હનુમાન જયંતિ બે કાર્યક્રમ મંડળ એક થઈ મનાવી આપણે કે વર્ષમાં એકવાર આપણે બધા ભેગા થાવ. આપણા ઘરમાં 10 સભ્ય હોય અને 5 કે 6 આવ્યો હોય સભ્ય તો સારું લાગે આપણે કે 10 કે 10 આવ્યો હોય તો સારું લાગે. એટલે બધા મળીને આપણે ભલે એવું નહીં કે કોઈ એક જગ્યા નથી કરશું અને આપણે ન્યા ગુરુ જયંતિ કે હનુમાન જયંતિ ઉજવશું. બસ આ જ કહેવાનું હતું. બાકી તો ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે આયોજન કરી છે એ આ એની શરૂઆત જ છે કે બધા યુવાનોને ખાસ કરીને ભેગા કરવા માટે જ આપણે આયોજન કર્યું છે. બધા યુવાનો ભેગા થાય આમાંને એકબીજાને ઓળખે. આમાં કેટલા યુવાનો તમને જાણતા આજે એવું થશે કે આ એકલા છોકરાઓ નથી પણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 5 ટીમ તો જામનગરની છે છોકરાઓની. એક ટીમમાં 11 જણા હોય 5 ટીમ જામનગરની છે તો આ એકલા છોકરાઓ છે. આપણે આના માટે જ કરીએ છીએ. આના માટે એકતા અને એનું નામ જ છે આ સીઝન 2 છે રામાનંદી એકતા કપ સીઝન 2. અને એમાં આપણે બધે જોવા આવવાનું છે ફરજિયાત.
ભગવાનના આજ્ઞાથી તમે બધા આરતી નહીં તો એક વ્યક્તિ બધાને આરતી આપી દેશે બાકી બધા પોતાનું સ્થાન ગ્રહણ કરશે હવે 5 થી 10 મિનિટ રામ જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી કમલા દેવી માત કી હનુમાનજી મહારાજ કી સિદ્ધેશ્વર મહાદેવ કી સિદ્ધનાથ મહાદેવ કી બાલા હનુમાનજી महाराज की अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की आज के आनंद की नमः पार्वती हर हर महादेव जय जय श्री राम બધા સીતારામ જય સિયારામ हनुमान जी महाराज की भगवान की जय।
हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।